કૃષ્ણને જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો છે કે પ્રભુ તારા કળિયુગી સંસારી માણસો જે છે એ કળિયુગમાં કેમ જીવશે, શું કામ કે વિટંબણાઓ ઘણી છે. ત્યારે ભગવાન ખડખડાટ હસ્યા છે. અર્જુન, મારો ભક્ત કળિયુગ હોય, સતયુગ હોય, દ્વાપર હોય કે ત્રેતા હોય, એની સ્થિતિમાં કોઈ ફેર નથી પડતો. મારા ભક્તો માટે તને વાત કરું ને કે ભોય સુવાડો, ભૂખ્યો રાખો, ઉપરથી ખેંચી લઉં ખાલ, અને તોય મારી ભક્તિ ન છોડે તો પછી કરી દઉં ન્યાલ. અને એવી મારી આકરી કસોટીમાંથી મારા ભક્તો પાર પડે છે. અને એટલે મારા ભક્તો મારી એક વાત સદાને માટે યાદ રાખે છે. અને ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, એટલે જ ગીતાજીના 10મા અધ્યાયના 10મા શ્લોકમાં હું તને કહું છું કે તેષામ સદદુગતા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામો પ્રયાંતિ તે. હે અર્જુન, દરેક યુગમાં બહુ મહત્વની વસ્તુ જો કોઈ હોય તો એ છે સમજણ. એટલે કયા યુગમાં, કયા સમયે, કઈ રીતે જીવવું, એ સમજણ જો તમારી પાસે છે તો કોઈ પણ યુગ તમને પ્રભાવિત નહીં કરી શકે. અને એ જ વાત અહીંયા કળિયુગમાં આપણે પરમાત્માના એ આશીર્વચનથી સંતોએ સમજાવી છે. એટલે સતત આપણે ઈશ્વરનું ભજન કરવું જોઈએ. ત્યારે અહીંયા પણ આપણે ઈશ્વરનું સ્મરણ કરીએ. અને એટલે સદગત વંદનાબેન ધનંજયભાઈ ભટ્ટ ના આત્મને કલ્યાણ અર્થે આજે એમના બેસણા નિમિત્તે પ્રથમ આપણે રામધૂન લીધી, ભગવાન શિવને યાદ કર્યા. કારણ એમ કહેવાય છે કે ભોળોનાથ એ તો બ્રાહ્મણોના પિતા છે અને બ્રાહ્મણો એ ભોળાનાથના પુત્રો છે. એટલે અહીંયા આપણે શિવને પણ યાદ કર્યા. અને હવે એ વાત આજે સમગ્ર પરિવારને યાદ આવે છે. એમના લાડકા દીકરા એવા ધાર્મિક ભાઈ અને વર્તમાન સરપંચ શ્રી શ્રીમતી રોશનીબેન ધાર્મિકભાઈ ભટ્ટ, એમના પુત્રવધુ લાડકી પૌત્રી એવી પરી, લાડકો પૌત્ર દેવ, એ આદિક બાળકોએ એકવાર બાને પ્રશ્ન કર્યો છે. પરી અને દેવ આ બંને પૌત્ર અને પૌત્રીએ પોતાના દાદીમાને એક પ્રશ્ન કર્યો છે કે બા આપ ઈશ્વરની એટલી બધી આરાધના કરો છો, વંદના કરો છો, તો એનો હેતુ શું? અને ત્યારે દાદીમાં ખડખડાટ હસ્યા છે, વંદનાબેન ખડખડાટ હસ્યા છે અને રોશનીબેનને ધાર્મિક ભાઈની સામે જોઈ અને પૂછ્યું છે, જાણે ઈશારાથી વાતો કરી લીધી કે તમારા બાળકો કેટલા ટેલેન્ટેડ થઈ ગયા છે. જોકે 21મી સદીનું બાળક છે ને, એટલે બા ખડખડાટ હસ્યા છે. અને પછી પરીબેન અને દેવભાઈને એટલે કે પોતાના પૌત્ર અને પૌત્રીને એમ કીધું છે કે ભક્તિ કરવાની મારી ભાવના એક જ છે કે જીવ આ જગતમાં ઈશ્વરનું ભજન કરતા કરતા આવ્યો છે અને ઈશ્વરનું ભજન કરતા કરતા જઈ. અને એટલે જાણે વંદનાબાનો આત્મા એમ કહેતો હોય, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું, રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું, રહે અંત સમયમાં તારું ધ્યાન, પ્રભુજીએ
માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજીએ માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. રાત દાડો ભજન તારું બોલ્યા કરું. રહે અંત સમયમાં તારું ધ્યાન પ્રભુજીએ માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજીએ માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં. મારી આશા નિરાશા કરશો નહીં. મારા યવગુણ હૈયામાં દર્શો નહીં. શ્વાસો શ્વાસે રટો તારું નામ પ્રભુજીએ માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજીએ માંગુ.
મારા પાપ ને તાપ તે બાળી દીધા પ્રગટ પ્રભુની સેવામાં જોડી દીધા આપો અક્ષર ધામનું સુખ પ્રભુજીએ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજીએ માગું છું